સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગરમી અને વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે। 18 થી 20 એપ્રિલે દરમિયાન કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠા યથાવત જોવા મળી રહ્યા છે। સાક્ષાત સૂર્યદેવે રામલલ્લાને કર્યું સૂર્ય તિલક। ગઈકાલે રામ નવમીના દિવસે ભગવાન રામલલ્લાને સૂર્યના કિરણોથી સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું। જાણે સાક્ષાત સૂર્યદેવ અવતર્યા હોય અને ભગવાન રામને તિલક કર્યો તેવો માહોલ જોવા મળ્યો હતો। મંદિરના ત્રીજા માળે લગાવવામાં આવેલ ઓપ્ટો મિકેનિકલ સિસ્ટમથી સૂર્યના કિરણો બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પ્રવેશી રામલલ્લાના કપાળે 75 મીમીનું ગોળ તિલક કર્યું હતું। સમગ્ર દૃશ્યો તમે નિહાળી શકો છો। લાખો ભક્તો રામના દર્શને પધાર્યા હતા। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિનીબાની તબિયત લથડી। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભવતી કરેલી ટિપ્પણી બાદ ચોમેરથી વિવાદ ઉઠ્યો છે। રૂપાલાએ 2 વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે। એવામાં રૂપાલાની ટિકિટ રદ કરાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા પદ્મિનીબા વાળાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમણે પોતાના ગુરુજીના હાથે પારણા કર્યા હતા। હાલ તેઓ ઘરે સારવાર લઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસને ફટકો। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક નવા ફટકા પડી રહ્યા છે। ગુજરાતના કોંગ્રેસમાં ભંગાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યું। કલોલમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વોર્ડ નંબર 11ના કાઉન્સિલર તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત 150 થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાએ કેસરિયા કરી ભાજપનો હાથ પકડ્યો છે। દિવસે દિવસે કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે। ગુજરાતીઓ માટે આવનારા 2 દિવસ ભારે। ગુજરાતમાં આજથી ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં થયેલા ફેરફારને કારણે આ ગરમી સહન કરવી પડશે। આની વધુ અસર આવનારા 2 દિવસોમાં જોવા મળશે। હવામાન વિભાગની આગાહીએ આવા સંકેત આપ્યા છે, જેમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે। પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે। ગરમીનું યલો એલર્ટ જારી છે। રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત। સીએમ સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે, તો પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી। ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે। રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ના ખેંચાઈ તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ટૂંક સમયમાં તેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજશે। અમિત શાહ 19 તારીખે ગાંધીનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે। આજે લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં તેઓ રોડ શો યોજવાના છે। સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં ભવ્ય રોડ શો યોજશે અને સાંજે વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે। તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ। એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ તેના ગ્રાહકોને 5G સેવા આપવા જઈ રહ્યું છે। સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઇડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે। આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે। વીઆઈ એ આખા ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ કરવાની યોજના ઘડી છે। અંબાજી મંદિરનો સુરક્ષા અંગે મહત્વનો નિર્ણય। થોડા દિવસ પહેલા અંબાજી મંદિરમાં સફાઈ કામદારો પર થયેલા હુમલા બાદ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે। સફાઈ કામદારોની સુરક્ષા માટે હવે 10 બાઉન્સર તૈનાત કરવામાં આવશે। 5 મહિલા અને 5 પુરુષ બાઉન્સરને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે। અંબાજીમાં સફાઈ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો, જેના કારણે જૂના સફાઈ કામદારો છૂટા થયા હતા। હુમલો પણ જૂના સફાઈ કામદારોએ જ કર્યો હતો।
દેશમાં સૌથી મોટો એન્કાઉન્ટર છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાં કાંકેર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓને ઠાર કર્યા છે, જેમાં 3 જવાન ઘાયલ થયા છે। આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે। 25 લાખનું ઇનામ ધરાવતો નક્સલવાદી શંકર રાવ પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો। તે દંડકારણ્ય વિભાગમાં નક્સલવાદીઓનો સૌથી પ્રભાવશાળી કમાન્ડર હતો। ઘટના સ્થળેથી 7 AK-47 અને 3 LMG સહિતના હથિયારો મળ્યા છે। અમારી સાથે રમત થઈ ગઈ। ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાત ભાજપના 4 નેતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે। જૌહરની જાહેરાત કરનારમાંથી એક ક્ષત્રાણીઓએ કહ્યું કે ભાજપના 4 દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા છે, અમારી સાથે રમત થઈ ગઈ। કહ્યું કે સંમેલન સભા અને રેલીઓ નીકળી પણ રૂપાલાને કંઈ ના થયું। ભાજપ હાઈકમાન્ડ અક્કડ વલણ સામે તસનું મસ ન થયું। જણાવી દઈએ કે શક્તિ પ્રદર્શન સાથે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં જોયું હશે કે મુખ્યમંત્રી કહી ગયા હતા કે ઉમેદવાર પાસે બોલાવતા નહીં। આપણો પોપટ શું કરે એ નક્કી નથી। પોપટે હકીકતમાં ભાંગરો વાટ્યો। જિલ્લો આવા લોકોના હાથમાં સોંપવો છે કે ભણેલી ગણેલી દીકરીના હાથમાં સોંપવો છે। દુધાતે ભાજપના ઉમેદવારને પોપટ ગણાવ્યા હતા। દુબઈમાં વરસાદની તબાહી। દુબઈમાં 2 દિવસ ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની સ્થિતિ જોવા મળી હતી। દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાવાના કારણે તમામ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી। દુબઈ એરપોર્ટ ઓથોરિટીના અનુસાર તમામ કામગીરી સ્થગિત કરતા સુરત આવતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હતી। સુરત એરપોર્ટ પર આ ફ્લાઇટ 5 કલાક લેટ પહોંચી હતી। વરસાદના કારણે દુબઈનો વિસ્તાર ઘણો જ પ્રભાવિત થયો છે અને ચારે બાજુ પાણી ભરાયા હતા। રામ નવમી પર રામ લલ્લાનો કરાયો દિવ્ય અભિષેક। ગઈકાલે દેશભરમાં રામ નવમીની ઉજવણી થઈ રહી છે, સાથે ચૈત્ર નવરાત્રીનો અંતિમ દિવસ પણ હતો। ત્યારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી। રામ લલ્લાનો દિવ્ય અભિષેક કરાયો છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે। અયોધ્યામાં આનંદ ઉલ્લાસનો માહોલ હતો। ઇન્ડિયા ગઠબંધનનો કોઈ નેતા પીએમ બનવા સક્ષમ નથી। પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ કહ્યું છે કે આ દેશના આગામી વડાપ્રધાન મોદી સિવાય બીજું કોઈ નહીં હોઈ શકે। ઇન્ડિયા ગઠબંધનના કોઈ નેતામાં આટલી ક્ષમતા નથી। પૂર્વ પીએમ અને કર્ણાટકની મુખ્ય રાજકીય પાર્ટી જેડીએસના વડા એચડી દેવગૌડાએ કહ્યું કે આખો દેશ મોદીને પસંદ કરી રહ્યો છે। જેડીએસ અને ભાજપ લોકોની અપેક્ષાઓ પૂરી કરવા સાથે મળીને કામ કરશે। અગ્નિપથ યોજના બહાદુર યુવાનું અપમાન છે। રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે ટ્વિટર પર અગ્નિપથ યોજના વિશે લખ્યું છે કે તે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન છે। આ ભારતીય સેનાની યોજના પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી યોજના છે જે આર્મી પર લાદવામાં આવી છે। ઇન્ડિયાની સરકાર બનતાની સાથે જ અમે આ યોજનાને તાત્કાલિક રદ કરીશું અને જૂની કાયમી ભરતી પ્રક્રિયાને ફરીથી લાગુ કરીશું। ઈરાન પર સ્ટ્રાઇક કરશે ઇઝરાયલ। ઈરાનના હુમલા બાદ ઇઝરાયલના પીએમએ 5 વખત યુદ્ધ કેબિનેટની બેઠકો કરી દીધી છે। દરમિયાન સીએનએનએ એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું છે કે ઇઝરાયલ ઈરાન પર સ્ટ્રાઇક કરશે, પરંતુ તેની વધુ અસર નહીં થાય। ઇઝરાયલ આ સ્ટ્રાઇક વિશે અમેરિકાને પણ જાણ નહીં કરે। આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે વાત કરી છે અને વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાની અપીલ કરી છે। ભાજપને ફાળે 150 સીટો જ આવશે। ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત પીસી દરમિયાન ગઠબંધનનું ગીત ગઠબંધન હૈ ઇન્ડિયા ગઠબંધન હૈ લોન્ચ કર્યું હતું। આ સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની આગાહી કરતો નથી। 15 થી 20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ લગભગ 180 બેઠકો જીતશે, પરંતુ હવે લાગે છે કે તેમને 150 બેઠકો મળશે। અમને અહેવાલો મળી રહ્યા છે, અમે દરેક રાજ્યમાં સુધારો કરી રહ્યા છીએ। યુપીમાં અમારું ગઠબંધન મજબૂત છે, અમે સારું પ્રદર્શન કરીશું।
વરસાદમાં પાડોશી દેશના 50 લોકોના મોત. પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદની ચપેટમાં પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત છે. પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે 50 લોકોએ જીવ ખોયો છે. અખબાર ડોનના ન્યૂઝ મુજબ 12 એપ્રિલથી પાકિસ્તાનના અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે. સંયુક્ત આરબ અમીરાત ઓમાન બાદ પાકિસ્તાનમાં વરસાદે તબાહી મચાવી છે.